વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળે છે અને હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેરતા પણ હોય છે, પરંતુ ધારાસભ્યનો પરિવાર હોય છે ને પરિવારમાં તેમની મોટી બહેને તેમને સંબોધીને એક પત્ર લખ્યો છે, જે પત્રમાં ગોપાલ ઇટાલિયા વિશે તેઓ શું વાત કરી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકારણી હોય કે પછી કોઈ પણ વિભાગમાં સંકળાયેલો અધિકારી હોય, કર્મચારી હોય કે કોઈ પણ મોટો હોદ્દેદાર હોય, તેનો એક પરિવાર હોય છે ને પરિવાર સાથે તેની લાગણી બંધાયેલી હોય છે। ત્યારે અવારનવાર જે લોકો છે પોતાના સ્નેહીજનો માટે પત્ર લખતા હોય છે ને વાત કરવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની, જેમાં ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ મુદ્દે લડત પણ ચલાવી રહ્યા છે, પરંતુ તેમની મોટી બહેનનો પત્ર તેમના માટે લખાયો છે, જેમાં ગોપાલ ઇટાલિયાના સંદર્ભમાં તેમની મોટી બહેન પત્ર લખતા કહી રહ્યા છે, પરિવારમાં મારે બે મોટી બહેનો છે અને હું ત્રીજો નંબરનો છું। મારી બીજા નંબરની મોટી બહેન મને ગઈકાલે એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં અત્યંત ટૂંકા શબ્દોમાં 30 વર્ષના લાંબા સંઘર્ષની વાત લખી છે। મારી બહેન કવિ અથવા લેખક નથી, એટલે ચોખ્ખા શબ્દોમાં પોતાની વાત ના કહી શકે, પરંતુ ખાવાના યા ફાંફા પડે એવી ગરીબીથી લઈને ગુજરાતનું નેતૃત્વ કરવા સુધીની પોતાના ભાઈની પડકારભરી સફરને જે બહેને સગી આંખે જોઈ હોય એના મનમાં 3 દાયકાની કેવી ઉથલપાથલ થતી હશે। હું ભણી શકું એ માટે મારી બહેનો ઓછું ભણી છે। જો બહેનો ભણી તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે, માટે બંને બહેનોએ મજૂરી કરી અને હું થોડું ઘણું ભણી શક્યો। મારા પરિવારના 3 દાયકાનો આ સંઘર્ષ આંખ સામે આવે છે ત્યારે હજુ વધુ લડી લેવાનું જનૂન આવી જાય છે। 3 દાયકા સુધી મેં અને મારા પરિવારે વેઠેલા અનેક દુઃખ જ મારી તાકાત છે। દુઃખ અને પીડામાંથી મારું સર્જન થયું, હું ત્યાં વળી મને કોઈ કેમ અટકાવી શકશે। મારી બહેનોના આ પત્ર વાંચીને મને અનેક કિસ્સાઓ અને ઘટનાઓ યાદ આવે છે। બધું યાદ આવે ત્યારે મારી આંખો ભીંજાઈ જાય છે। જીવનમાં જેટલું વેઠી શકાય છે એટલું લખી નથી શકાતું, જેટલું બહેનોએ વેઠ્યું એટલું એ નથી લખી શકાતું અને આગળ લખતા મને પણ ડૂમો ભરાય છે। મિત્રો, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન મળે તો મારે હજુ ઘણા સંઘર્ષો પાર કરીને ગુજરાત માટે કંઈક કરવાની તમન્ના છે। જેમાં જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમની બહેન લખી રહ્યા છે, આપણે નાનપણમાં સાથે રહ્યા, ગરીબી સાથે ભોગવી, સાથે રમ્યા, જમ્યા, ઝઘડ્યા। મેં તને ઘણીવાર બહુ જ માર પણ માર્યો। મને યાદ છે કે ઘણીવાર આપણે ભૂખ્યા સૂઈ ગયા છીએ, એ પણ યાદ છે, પણ આજે મને તારા પર અનંત કોટી ગર્વ થાય છે। તું કેટલું બધું સ્ટ્રગલ કર્યું, પોલીસનો માર ખાધો, અનેક વખત જેલમાં ગયો, ગાળો ખાધી, અપમાન સહન કર્યા, તારા પર કેટલા કેસ થયા અને હાલ પણ હશે કદાચ। હા, બધામાંથી તે હિંમત કરીને આગળ આવ્યો અને આજે આખા ગુજરાતમાં તારી ખૂબ જ નામના છે। છતાં તું તારા ભાષણમાં અમને યાદ કરતો રહે છે। જ્યારે મારી ઓળખાણ કોઈ એમ આપે છે કે આ ગોપાલભાઈના મોટા બહેન છે, તો મને એટલો બધો ગર્વ થાય છે કે એનું વર્ણન શબ્દોમાં થાય જ નહીં। તે હિંમત બતાવી, સહન કર્યું, ધીરજ રાખી, ક્યારેક એકલો પડી ગયો છતાં બાહોશ બનીને સત્ય સાથે ઊભો રહ્યો। મને તારા ઉપર અઢળક ગર્વ થાય છે, તેથી હું દિલથી તારા અને ભગવાનના ધન્યવાદ કરું છું। ધન્યવાદ, ધન્યવાદ ગોપાલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ। આ હતા ગોપાલ ઇટાલિયાના મોટા બહેન, તેમણે એક પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સંઘર્ષની વાતો કરી છે અને કહ્યું છે કે તેમને આંદોલનો ચલાવ્યા, ગાળો ખાધી, પોલીસનો માર ખાધો, છતાં પણ તેઓ ડગ્યા નહીં ને તેમણે પોતાની લડત ચાલી, જેના કારણે આજે તેઓ ધારાસભ્ય સુધી પહોંચ્યા। ત્યારે તેમણે સંઘર્ષનું વર્ણન એક મોટી બહેને પોતાના નાના ભાઈ માટે કર્યું છે, જેના કારણે આ બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે